સમગ્ર દેશભર અને ખાસ કરીને વડોદરા શહેરની અંદર જ્યારે ગણેશ ઉત્સવ ઉજવાય છે ત્યારે આજે સમગ્ર અમારા પરિવાર તરફથી ઘરના ગણેશજીના પણ આજે વિસર્જન હતું. વિસર્જનની આ તો એક સર્જનાત્મક વિસર્જન હોય છે અને એમાં પણ જ્યારે ઘરના ગણપતિ ખૂબ ભાવથી દરેક ગણપતિ પોતે જે પણ બેસાડે છે ખૂબ ભાવથી અને યુવાનો તો એટલો બધો પ્રોત કરે છે. અમારા ઘરમાં પણ દીકરીઓ દ્વારા ગણપતિ બેસાડવામાં આવે છે. અમે લોકો આખા શહેરની અંદર જ્યારે બધી જગ્યાએ આરતીઓ કરતા પણ ઘરની વહુઓ છે, અમારી દીકરીઓ છે, 7 દિવસ સુધી તમે જુઓ છો કે એમના વિદાય દરમિયાન પણ અસ્ત્રભૂન જાણે ઘરની અંદરથી પોતાના ઘરના એક વડીલ જાણે જઈ રહ્યા હોય પણ ગણપતિ બાપ્પા મોરિયા પુરચા વર્ષી લવકરિયા એક ઇકો ફ્રેન્ડલી ગણપતિ સાથે ઘરે જ એનું વિસર્જન થાય છે. ઘરે જ ભજન મંડળી સાથે ભજન સાથે ધાર્મિક ભજનો ધાર્મિક ગીતો સાથે આરતી સાથે આજે ગણપતિની ઘર પાસે તમે જુઓ કે ઇકો ફ્રેન્ડલી દ્વારા વિસર્જન થયું છે અને હવે આ જ મૂર્તિનું જે માટી છે એ અમે તુલસીના ક્યારામાં રાખી અને આખું વર્ષ પૂજા કરીએ છીએ. આજરોજ અમારા નિવાસ સ્થાને જ્યારે ગણપતિ બાપ્પાનું 7મા દિવસે ગણપતિ બાપ્પાનું જ્યારે વિસર્જન થયું છે, ગણપતિ બાપ્પાના આ વિસર્જન નિમિત્તે વડોદરા શહેરના તમામ નગરજનોને તેમજ તમામ જે કર્મીઓ, જે પોલીસ કર્મીઓ છે તેમજ વડોદરા ફાયરના કર્મીઓ છે, તમામ લોકોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે મારા નિવાસ સ્થાને જે તમામ અમારા પરિવાર દ્વારા એકત્રિત થઈને જે ઇકો ફ્રેન્ડલી બાપાની મૂર્તિ હોય છે અને એ બાપાની મૂર્તિને ઘર આંગણે જ વિસર્જન કરવામાં આવે છે. એ જ વિસર્જન કર્યા બાદ તમામ લોકો એકત્રિત થઈને બાપાનું વિસર્જન કર્યું છે અને આજના દિવસે વડોદરાના નગરજનોને જે પણ લોકોએ 7 દિવસના ગણપતિ બાપ્પાનું આગમન કર્યું અને આજના દિવસે તેમનું વિસર્જન કર્યું છે તો ખરેખર તેમને હું ખૂબ ખૂબ નતમસ્તક વંદન કરું છું. અને સાથે બાપાના જે મેસેજ છે કે જેનું સર્જન છે તેનું વિસર્જન છે ને એવી જ રીતે જેના સર્જનની સાથે સાથે જે લોકોની વચ્ચે લોકોની આસ્થાની સાથે કોઈનું કદથી હોય તો કોઈને ડેકોરેશનથી હોય, કોઈ પંડાલની અંદર દરેક રીતે અલગ અલગ સેવા કરતું હોય, એવી જ રીતે આ 10 દિવસના ગણપતિ બાપ્પાનું વડોદરા શહેરની અંદર જ્યારે આગમન થયું ને આજના દિવસે વિસર્જન થયું, ગણપતિ બાપ્પા તમામ વડોદરા શહેરના વિઘ્નો હરી લે એવી જ પ્રાર્થના સાથે વડોદરાના તમામ નગરજનોને આજના દિવસે ફરીથી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं